નમસ્કાર, સ્વાગત છે આપનું મેટ્રો ન્યૂઝ. આપ જોઈ રહ્યા છો જીજ્ઞા સાથે. સમાચારોની શરૂઆત કરીશું. રાજ્યમાં જે અપડેટ આવી રહ્યા છે, છેલ્લા 24 કલાકમાં નવા 396 કેસ ઉમેરાયા છે. ગુજરાતમાં કુલ કેસનો આંક 13,669 પર પહોંચી ચૂક્યો છે. વધુ 27 દર્દીના મોત સાથે મૃત્યુઆંક 829 ગુજરાતમાં થઈ ચૂક્યો છે. છેલ્લા 24 કલાકના આંકડા જે આવ્યા છે તેની માહિતી અમે આપને આપી રહ્યા છીએ. મહાનગરોની સ્થિતિ અત્યારે શું છે અને તેની સાથે સાથે જિલ્લાઓમાં કેટલા કેસ નોંધાયા છે તે ગ્રાફિક્સના માધ્યમથી અમે આપને બતાવી રહ્યા છીએ. તો અમદાવાદમાં પણ સ્થિતિ ગંભીર બનતી દેખાઈ રહી છે. કોરોના સંક્રમણ સતત અમદાવાદમાં વધી રહ્યું છે. અમદાવાદના આંકડાની જો વાત કરીએ તો અમદાવાદમાં નવા 277 કેસ નોંધાયા છે. અમદાવાદના કુલ કેસ 10,000 ને પાર પહોંચી ચૂક્યા છે. અમદાવાદના કુલ કેસ 10,001 થઈ ચૂક્યા છે. આજે વધુ 24 દર્દીના મોત અમદાવાદમાં થયા હોવાની પણ જાણકારી આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ આપી. વધુ 206 દર્દી ડિસ્ચાર્જ પણ કરવામાં આવ્યા છે અમદાવાદમાં. આમ અમદાવાદમાં પણ સ્થિતિ વણસતી દેખાઈ રહી છે. 10,000 ઉપર આંકડો હવે ચાલવા લાગ્યો છે અમદાવાદનો અને તેની સાથે જ મૃત્યુઆંક પણ અમદાવાદમાં વધી રહ્યો છે. કોરોના વાયરસથી બચવું અત્યારે એક ચેલેન્જ સમાન બની ગયું છે. ત્યારે હવે કોઈ વિભાગ, કોઈ જગ્યા કે કોઈ દેશ એવો નથી કે જે કોરોનાથી બચ્યો હોય. ત્યારે અગાઉ પણ કેટલાક પોલીસ કર્મીઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા. ત્યારે અમદાવાદ પોલીસ કમિશનર કચેરીમાં ફરજ બજાવતા કંટ્રોલ વિભાગના 10 પોલીસ કર્મીઓને કોરોના પોઝિટિવ આવ્યો છે. જે તમામ પોલીસ કર્મીઓ કંટ્રોલ વિભાગમાં ફરજ બજાવતા સંક્રમિત થયા હતા. જેમાં પોલીસ કર્મીઓને કોઈ પ્રકારના પ્રાથમિક સિમ્પટમ્સ દેખાતા નથી. ત્યારે હાલ કોરોના વોરિયર્સની ઉત્તમ સારવાર માટે પોલીસ કમિશનર ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે વ્યવસ્થા કરી આપી હતી. કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા 10 જેટલા પોલીસ જવાનોને કોરોના પોઝિટિવ આવતા તંત્રમાં હડકંપ મચી ગયો છે. કારણ કે જે રીતે એક પછી એક પોલીસ જે વિભાગના જે કર્મીઓ છે તેમના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હાલ પોલીસ તંત્રમાં ક્યાંક ને ક્યાંક એક ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. પરંતુ કંટ્રોલની અંદર ફરજ બજાવતા 10 જેટલા જે જવાનો છે તેમને હાલ સારવાર માટે સીજી રોડ ખાતે આવેલી રેજેન્ટા હોટલ છે તેમાં રાખવામાં આવ્યા છે. કારણ કે જે રીતે અગાઉ પણ પોલીસ જવાનો જે હતા તેઓને કોરોના પોઝિટિવ આવ્યો હતો, પરંતુ સારવાર બાદ તેઓ ફરીથી કામ પર ફરજ પડ્યા હતા. પરંતુ જે રીતે કંટ્રોલમાં ફરજ બજાવતા તમામ 10 જે કર્મીઓ છે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એટલે કે હાલ જો વાત કરીએ તો તમામ જે પોલીસ અધિકારીઓથી લઈને તમામ પોલીસના જે જવાનો છે તેઓમાં ક્યાંક ને ક્યાંક એક ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. અને એક બાદ એક સૌ કોઈ લોકો હવે રાહ જોઈ રહ્યા છે કે ક્યારે જે કોરોના જે છે તે દેશમાંથી નીકળે અને જે લોકો જે કોરોનાથી સંક્રમિત થયા છે તે તેનાથી દૂર થાય. કેમેરા પર્સન સંદીપ ત્રિવેદી સાથે બૃંદા રાવલ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. કોરોનાનો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે. ત્યારે વધુ એક કોંગ્રેસના નેતા કોરોનાની ઝપેટમાં આવ્યા છે. અમદાવાદ કોંગ્રેસના કોર્પોરેટરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અમદાવાદ શહેરના ઇન્ડિયા કોલોની વિસ્તારના કોર્પોરેટરને યશવંત યોગીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોર્પોરેટરને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. અમદાવાદમાં કોરોનાના કેસો સાથે દર્દીઓના મોતના આંકડા પણ વધી રહ્યા છે. કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હોવાનું દર્દીઓને જાણ કરવાથી લઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં અંગે એસવીપી હોસ્પિટલની બેદરકારી સામે આવી રહી છે. હાટકેશ્વર વિસ્તારમાં રહેતા અસરાની પરિવારના મોભીને એસવીપી હોસ્પિટલે પહેલા કોરોના રિપોર્ટ નેગેટિવ હોવાનું કહી ઘરે મોકલી દીધા હતા. 8 કલાક બાદ મોડી રાત્રે ફોન કરી અને કહેવામાં ભૂલ થઈ હતી. તમારો પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે એવું કહી હોસ્પિટલમાં દાખલ કર્યા. તેમના પુત્રનો રિપોર્ટ મામલે પણ 2 દિવસ સુધી જાણ કરવામાં નથી આવી અને તેના સંક્રમણના કારણે આખા પરિવારનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. જોકે બાદમાં એસવીપી હોસ્પિટલે ભૂલ સ્વીકારી લીધી અને આ મામલે ખુલાસો કરી દિલગીરી વ્યક્ત કરી. અને પછી રાત્રે 11:30 વાગે ફરીથી ફોન કર્યો એસવીપી હોસ્પિટલના સ્ટાફે મને કે તમારો પપ્પાનો પોઝિટિવ રિપોર્ટ હતો પણ અમારે કહેવામાં ભૂલ થઈ હતી. તો
અને પછી રાત્રે 12 વાગે પછી મારા પપ્પા અહીંયા પાછા અહીંયા હોસ્પિટલની અંદર એડમિટ થયા અને અત્યારે હાલ કોરોના વોર્ડની અંદર હું, મારા ફાધર, મારી મમ્મી અને મારા વાઈફ ચારેય જણા અત્યારે હાલ અમે અહીંયા સારવાર હેઠળ છીએ. તો એસવીપી હોસ્પિટલની બેદરકારી બી આની અંદર એટલી જ. પોઝિટિવ દર્દીને કોની મંજૂરીથી રજા આપવામાં આવી હતી? આ સળગતા સવાલો ઉઠી રહ્યા છે. કેમ છેક 8 કલાક પછી હોસ્પિટલને ભૂલ સમજાઈ? દર્દીના સંક્રમણથી આખા પરિવારને કોરોના થયો હોવાના પણ સવાલો ઉઠી રહ્યા છે. આટલી અક્ષમ્ય ભૂલ માટે જવાબદાર કોણ છે? જવાબદાર અધિકારીઓ સામે ક્યારે પગલાં લેવામાં આવશે તે પણ પ્રશ્ન છે. 25 મેથી 2 માસ બાદ ઘરેલું વિમાન સેવાઓ શરૂ થવાની છે, ત્યારે હવાઈ મુસાફરી કરનારા મુસાફરોએ નવા નિયમોનું પાલન કરવું ફરજિયાત બન્યું છે. સાથે દેશના તમામ એરપોર્ટ પર પણ સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે અનેક બાબતોનું ધ્યાન રાખવું ફરજિયાત બનાવાયું છે. અમદાવાદ ડોમેસ્ટિક એરપોર્ટ પર વ્યવસ્થાના ભાગરૂપે મુસાફરોનું અરાઇવલ અને ડિપાર્ચર બંને વખતે આરોગ્યની તપાસ ફરજિયાત કરવામાં આવશે અને સાથે જ પ્રવેશદ્વારથી લઈને સિક્યુરિટી એરિયા સુધી તમામ જગ્યાઓ પર સોશિયલ ડિસ્ટન્સ મેન્ટેન થાય તે માટે 1 મીટરના અંતરે માર્કિંગ કરવામાં આવ્યું છે. સેલ્ફ લગેજ સ્ક્રીનિંગ, ચેક ઇન તેમજ સિક્યુરિટી ચેકિંગ સહિત માર્કિંગ કરાયું છે. દરેક યાત્રીને 2 કલાક પહેલા પહોંચવાની અપીલ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. હાલ અમે અમદાવાદ ડોમેસ્ટિક એરપોર્ટ પર છીએ, જ્યાં આપ જોઈ શકો છો વિશેષ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. ખાસ તો જ્યારે એન્ટ્રી લે છે ત્યારબાદ જ્યારે સેલ્ફ ચેકિંગ હોય છે તેમાં પણ લોકોએ ડિસ્ટન્સ મેન્ટેન કરીને સેલ્ફ ચેકિંગ કરવાનું રહેશે અને જો લાઇન હોય તો તેના માટેની પણ ખાસ બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે કે લોકો એક સામટા અત્યાર સુધી ચેકિંગ પ્રોસેસમાં આવી જતા હતા તે ન આવે તેના માટે અહીંયા બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને ત્યાં પણ સોશિયલ ડિસ્ટન્સ મેન્ટેન થાય તેના માટે એક જગ્યા પર ક્રોસ એટલે કે વચ્ચે ક્રોસ અને 2 સાઈડ 2 લોકો બેસી શકે, સાથે જ 1 મીટર જેટલું ડિસ્ટન્સ મેન્ટેન થાય તેનું ધ્યાન રાખવામાં આવ્યું છે. સાથે જ બીજી વાત છે કે ચેકિંગ પ્રોસેસને પણ ખૂબ જ મહત્ત્વ આપવામાં આવ્યું છે. ચેકિંગ પ્રોસેસની વાત કરીએ, સ્કેનિંગની વાત કરીએ તો ત્યાં પણ હાલ સોશિયલ ડિસ્ટન્સ મેન્ટેન રાખવા માટે 1 મીટરનું ડિસ્ટન્સ રહે તેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. અને આ તમામ જગ્યાઓ પર જ્યારે મુસાફરો આવે છે ત્યારે મુસાફરોને ચેકિંગ દરમિયાન જ હેન્ડ સેનેટાઈઝર અને જો માસ્ક તેમની પાસે નહીં હોય તો તે પણ આપવામાં આવશે. અને ત્યારબાદ જ્યારે પણ તે લોકો અંદર સિક્યુરિટી એરિયામાં જશે, જ્યાં ફ્લાઇટ લેવા માટે જશે, ત્યાં પણ ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 1 મીટરનું ડિસ્ટન્સ મેન્ટેન રાખવાની વાત છે. સાથે જ જે કોરોના વોરિયર્સ છે તેમના માટે પણ અહીંયા અલગ રો તૈયાર કરવામાં આવી છે. એટલે ઉડાનો ક્યારથી શરૂ થશે તે હજુ નક્કી નથી, પરંતુ તૈયારીઓ અમદાવાદ એરપોર્ટ દ્વારા હાલ શરૂ કરી દેવામાં આવી છે. કેમેરામેન મુંજાલ ભટ્ટ સાથે રીમા દોશી, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદના 10 જેટલા વિસ્તારોને કન્ટેઇનમેન્ટ વિસ્તારમાં નોંધ્યા બાદ વિસ્તારોમાં કોઈ પણ પ્રકારે છૂટછાટ આપવામાં નથી આવતી. આવી ઉપરાંત તે કન્ટેઇનમેન્ટ વિસ્તારમાં જતા રસ્તાઓ છે તેને પણ બ્લોક કરી દેવામાં આવ્યા છે. ત્યારે વધુ એક બ્રિજ ઈસનપુરથી મણિનગર તરફ જતો ગુરુજી બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. અમદાવાદમાં કન્ટેનમેન્ટ વિસ્તારમાં આવતો વધુ એક બ્રિજ જે છે તે ગઈકાલથી બંધ કરવામાં આવ્યો છે. ઈસનપુર તરફ જતો આ જે બ્રિજ છે ગુરુજી બ્રિજ તેને બંધ કરવામાં આવ્યો છે, કારણ કે આ બ્રિજ જે છે તે મણિનગર વિસ્તાર તરફ જઈ રહ્યો છે. ખાસ જો વાત કરીએ તો ગઈકાલથી આ બ્રિજ જે છે તેને બંધ કરવામાં આવ્યો છે. મુખ્ય કારણ એ છે કે જે રીતે મણિનગર વિસ્તાર છે તે કન્ટેનમેન્ટ ઝોનમાં આવી રહ્યો છે અને તેના પગલે અમદાવાદના તમામ જે બ્રિજો હતા તેની સાથે સાથે આ બ્રિજને પણ ગઈકાલથી બંધ કરવામાં આવ્યો છે, જેમાં પોલીસ દ્વારા તમામ જે અવરજવર કરતા વાહન ચાલકો છે તેમનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. સાથે ટુ વ્હીલર અને જે વ્હીકલ્સ લઈને આવતા જે લોકો છે તેમનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. એટલે કે વધુ એક બ્રિજ જે છે તેને ગઈકાલથી બંધ કરવામાં આવ્યો છે, કારણ કે આ જે બ્રિજ છે તે કન્ટેનમેન્ટ વિસ્તાર મણિનગર તરફ જતો આ જે ગુરુજી બ્રિજ છે તેને બંધ કરવામાં આવ્યો છે. કેમેરા પર્સન સંદીપ ત્રિવેદી સાથે બૃંદા રાવલ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. હું પણ કોરોના વોરિયર કેમ્પેનને મળી રહ્યો છે પ્રતિસાદ. અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના શિક્ષકોએ હું પણ કોરોના વોરિયરનું પેઇન્ટિંગ લોકડાઉન 4માં લોકોને સહયોગી બનવા માટે સંદેશ આપ્યો છે. સરસપુર 4 રસ્તા પાસે રોડ ઉપર આ પેઇન્ટિંગ બનાવવામાં આવ્યું છે.
અમદાવાદ સિવિલમાં આ કોરોનાગ્રસ્ત 10 સગર્ભા મહિલાઓએ કોરોનાને માત આપી છે. ધાત્રી માતા જ્યારે ડિસ્ચાર્જ થાય છે ત્યારે તેમને વિટામિનની ગોળીઓ આપવામાં આવે છે. તેની સાથે સાથે પૌષ્ટિક આહાર લેવા માટેની સલાહ પણ અપાય છે, જેથી બાળક હરહંમેશ તંદુરસ્ત રહે. આ સાથે સિવિલ હોસ્પિટલમાં કોરોનાની વિકટ પરિસ્થિતિઓ વચ્ચે પણ સગર્ભાની સંપૂર્ણપણે કાળજી સાથે સામાન્ય પ્રસૂતિ કરાવીને તેઓને ઘરે મોકલાતા માતાઓ અને નવજાત શિશુઓના મુખે કિલકિલાટ હાસ્ય જોવા મળ્યું. અમદાવાદ શહેરમાં ફૂડ વિભાગ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં 3 ટીમ બનાવીને દરોડા પડાયા. ફરસાણ અને કેરીના વેપારીઓને ત્યાં અધિકારીઓએ દરોડા પાડ્યા હતા. નરોડા ફ્રૂટ માર્કેટમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પ્રોપર્ટી ટેક્સને લઈને એક યાદી જાહેર કરવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા નિયમિત પ્રોપર્ટી ટેક્સ ભરનાર માટે યોજના જાહેર કરવામાં આવી છે. તારીખ 1 જૂન 2020 થી 30 જૂન 2020 સુધી પ્રોપર્ટી ટેક્સમાં 10% એડવાન્સ રિબેટ યોજના ચાલુ કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિયમિત પ્રોપર્ટી ટેક્સ ભરનાર કરદાતાઓ માટે તારીખ 1 જૂન 2020 થી 30 જૂન 2020 સુધી પ્રોપર્ટી ટેક્સમાં 10% એડવાન્સ રિબેટ યોજના ચાલુ કરવામાં આવનાર છે. જે કરદાતાઓએ સને 2019-20 સુધીનો સંપૂર્ણ ટેક્સ, સેસ, વેરા, વ્યાજ વગેરે ભરેલો હોય અને માગણું શૂન્ય કરાવેલ હોય અને 2020-21નો મિલકત વેરો તારીખ 1 જૂન 2020 થી 30 જૂન 2020 સુધીમાં ભરવા માંગતા હોય તો તેમને મિલકત વેરામાં 10% રિબેટ આપવામાં આવશે. સને 2019-20ના વર્ષમાં એડવાન્સ ટેક્સ રિબેટ યોજનાનો ખૂબ સારો પ્રતિસાદ મળેલ અને આશરે 4 લાખ જેટલા કરદાતાઓએ આ યોજનાનો લાભ લીધેલ, જેથી એવી અપેક્ષા છે કે ચાલુ વર્ષ 2021-21માં પણ મહત્તમ કરદાતાઓ 10% રિબેટ યોજનાનો લાભ લેશે અને પ્રોપર્ટી ટેક્સમાં રિબેટ મેળવશે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં અવારનવાર દારૂના જથ્થા અહીં પકડાઈ રહ્યા છે. ત્યારે અમદાવાદના અમરાઈવાડીમાંથી વિદેશી દારૂ ઝડપાયો છે. પોલીસે 50 પેટી વિદેશી દારૂ કબજે કર્યો. ઝોન 5 ડીસીપી સ્ક્વોડ દારૂની પેટીઓ ઝડપી પાડી. આ સાથે જ 2 વ્યક્તિની ધરપકડ પણ કરાઈ. બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે વડોદરાથી. વડોદરામાં આજે વધુ કેસ નોંધાયા હોવાના સમાચાર આવી રહ્યા છે. 35 જેટલા વધારે કેસ નોંધાયા છે. આજે વડોદરામાં કોરોનાના 35 પોઝિટિવ કેસ નોંધાયા છે. કુલ કેસનો આંક 806 થઈ ચૂક્યો છે વડોદરામાં. વડોદરાની અત્યાર સુધીની જે સ્થિતિ છે તેમાં 35 નવા કેસ ઉમેરવામાં આવ્યા છે. ડિસ્ચાર્જ 15 લોકો થયા છે અને કુલ મૃત્યુઆંક 35નો છે. વડોદરામાં ભુવા દ્વારા કોરોના મટાડવાનું તિકડમ ઘડી કાઢવામાં આવ્યું છે. ભુવા દ્વારા કોરોનાથી બચવા દોરો મંત્રીને આપવામાં આવી રહ્યો છે. વડોદરાના કાલુપુરા વિસ્તારમાં રહેતા ભુવા દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે લોકોની આસ્થાને ધ્યાનમાં રાખીને કોરોનાનો દોરો બનાવી આપવામાં આવે છે. ત્યારે મેં આટલું બધું જોયું કે ભગવાન કોઈનો છે નહીં, તો ભગવાનને આપણે બોલે તો આપણે ભગવાનને બોલાવો, પ્રભુને. તો મેં મારા મહારાજને વિનંતી કરું છું કે મહારાજ, આ ગરીબોને ડોક્ટરો કણ લોકો જાય છે, ગરીબો હલ્લી જાય છે, તો પછી તું ભાઈ નીચે ઉતર. ગાયોની વારે ચડેલો છું, ગરીબોનો બેલી છું, તો આ ગરીબોને બધાને સારું કરી એટલે હું મારા સૌરાભાથીને પ્રાર્થના કરું છું. ભાઈ, મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા રાજ્યમાં હું પણ કોરોના વોરિયર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત રાજ્યભરમાં ભાજપના કાર્યકરો દ્વારા જાહેરમાં પ્લે કાર્ડ્સ અને બેનર્સ લઈ લોકોને કોરોના વાયરસ અંગે જાગૃત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
વડોદરામાં પણ શહેર ભાજપ પ્રમુખ અને સાંસદ રંજનબેન ભટ્ટની આગેવાનીમાં આવો જ એક જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો, જેમાં હાથમાં પ્લે કાર્ડ સાથે શહેર ભાજપના હોદ્દેદારો તેમજ કાર્યકરોએ જોડાઈને લોકોને કોરોના વાયરસની ગંભીરતા સમજાવી તેઓને જાગૃત કરવાનો પ્રયત્ન કર્યો. કે હું પણ કોરોના વોરિયર છું, એટલે કે હું પોતે કાળજી રાખીશ, માસ્ક પહેરીશ, હું હાથ વારંવાર ધોઈશ, ડિસ્ટન્સનું મેન્ટેન કરીશ. એટલે આ રીતનું એક મેસેજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આજે દરેક જગ્યાએ છે. આજે વડોદરા શહેરમાં દરેક સ્થાનો પર આ કાર્યકર્તાઓએ ઝુંબેશ ઉઠાવી છે, લોકોને જાગૃતતા કરવાનું આ કામ કર્યું છે. કોરોનાની મહામારી વચ્ચે લોકોના ઘરની બહાર ન નીકળવાની સૂચના અપાઈ રહી છે, ત્યારે વડોદરાથી ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા. વડોદરા મહાનગરપાલિકાની કચેરીમાં દારૂની બોટલ્સ મળી આવી. મુખ્ય કચેરીમાં શરાબની બોટલો મળતા ચકચાર મચી ગઈ. કોર્પોરેશનની આકારણી શાખા પાસેથી જ બોટલો મળી આવી. દ્રશ્યો જોતા લાગે કે પાલિકામાં શરાબની મહેફિલ જામતી હશે. વડોદરા પોલીસે મેથામાઇન ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. 47 લાખના ડ્રગ્સના જથ્થા સાથે 2 શખ્સને પણ પકડી પાડવામાં આવ્યા છે. કાર્યવાહી હાથ ધરાઈ છે. 1 ગ્રામ ડ્રગ્સની કિંમત 1 લાખ રૂપિયા થાય છે, જ્યારે આ 2 આરોપી સમગ્ર રાજ્યમાં ડ્રગ્સનો સપ્લાય કરતા હોવાનું પણ સામે આવ્યું છે. જે સીટો છે એની પાછળના ભાગમાં 4 કિલો 470 ગ્રામ 470 ગ્રામ જેવું મેટામાફાઇન જે ડ્રગ્સ છે અને પ્રતિબંધિત ડ્રગ છે અને એમડી કહેવામાં આવે છે. બીજું એનું નામ છે મ્યાઉ. એ સિવાય પંકજ કરી છે. પંકજ અને નરેન્દ્ર બે એક રેકેટ ચલાવે છે, રાજસ્થાનથી લાવે છે અને ગઈકાલે એસઓજીએ આ મોટો કેસ કર્યો છે. ગુજરાતમાં આ ડ્રગ્સનો સૌથી મોટો કેસ થયેલો છે. ટોટલ 470 ગ્રામ છે. 1 ગ્રામની બજાર કિંમત 10,000 રૂપિયા છે, એટલે લગભગ 47 લાખ જેટલો મુદ્દામાલ થાય છે. 10 લાખનો સ્કોર્પિયો અને 10,000ના મોબાઈલ, એમ કરીને ટોટલ 57,10,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. સમાચારો રાજકોટથી આવી રહ્યા છે. રાજકોટમાં પણ કોરોના પોઝિટિવ કેસ આજે નોંધાયા છે. 4 જેટલા કેસ વધારે નોંધાયા હોવાના સમાચાર મળી રહ્યા છે. રાજકોટમાં આજે નવા 4 કેસનો ઉમેરો થયો છે. કોરોના પોઝિટિવમાં કુલ કેસનો આંક 87 પર પહોંચી ચૂક્યો છે. રાજકોટમાં અત્યાર સુધીમાં 2 દર્દીના મોત પણ થયા છે. નવા 4 કેસ ઉમેરાયા છે. કુલ જે કેસ છે 87 થઈ ગયા છે. ડિસ્ચાર્જ 55 લોકો અને કુલ મોત 2 થયા છે. રાજકોટમાં એસટી બસ સ્ટેન્ડ ખાતે મુસાફરોની ભીડ જામી. અન્ય શહેરોમાં જવા માટે બસ સેવા શરૂ કરવામાં આવી છે. ભુજ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર બસ જશે, ત્યારે જૂનાગઢ, ધોરાજી, પોરબંદર માટે પણ બસ સેવા શરૂ કરાઈ છે. સીમિત માત્રામાં બસ સેવાનો પ્રારંભ થયો છે, પણ સુરત અને વડોદરા માટે બસ સેવા હજુ શરૂ નથી થઈ. લોકડાઉનમાં પણ રાજકોટમાં ખાનગી સ્કૂલ દ્વારા ફી વસૂલવામાં આવી રહી છે, ત્યારે ફરી એકવાર રાજકોટની મોદી સ્કૂલ ચર્ચામાં આવી છે. મોદી સ્કૂલ દ્વારા એકવાર વાલીઓને ફોન કરીને કે ફી ભરવા માટે પ્રેશર કરવામાં આવી રહ્યું છે, ત્યારે હવે આ મામલે એનએસયુઆઈ મેદાનમાં આવ્યું છે. એનએસયુઆઈ દ્વારા મોદી સ્કૂલ બહાર વિરોધ કરવામાં આવ્યો. રાજ્યના મહાનગરોમાં સતત કેસ વધી રહ્યા છે. સમાચારો સુરતના છે. સુરતમાં પણ સતત કેસીસ વધી રહ્યા છે. આજે નવા 29 કેસ સુરતમાં નોંધાયા હોવાની જાણકારી મળી છે. સુરતનો કુલ કેસનો આંક 1285 થઈ ચૂક્યો છે. ડાયમંડ નગરી સુરતમાં છેલ્લા 24 કલાકમાં 3 લોકોના મોત પણ થયા હોવાના સમાચારો મળ્યા છે. આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જે માહિતી આપી, સુરતની આ સ્થિતિ, નવા 29 કેસનો ઉમેરો થયો. સુરતમાં પરપ્રાંતીય શ્રમિકોને ટ્રેન મારફતે વતન મોકલવાની ટિકિટમાં કાળા બજાર થયો હોવાનું સામે આવી રહ્યું છે. સુરતથી ઓરિસ્સાના ગંજામ જિલ્લામાં ટ્રેન મારફત જતા શ્રમિકોનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. શ્રમિકો 710 રૂપિયાની ટિકિટ
900 રૂપિયાથી લઈને 2500 રૂપિયા સુધી વેચતા હોવાનો વિડીયો સામે આવ્યો છે. સામાજિક આગેવાનો પાસેથી કે અગાઉથી ટિકિટ બુક કરવી, શ્રમિકો પાસે રૂપિયા પડાવી લેવામાં આવી રહ્યા છે. લોકડાઉન અને કોરોના કહેર વચ્ચે સુરતમાં આજે એક અનોખા લગ્ન યોજાયા હતા, જેમાં વરવધુએ માસ્ક પહેરી લગ્ન બંધનમાં જોડાયા. પ્રસંગમાં હાજર મહેમાનોનું સ્વાગત સેનેટાઈઝરથી કરવામાં આવ્યું. એસએમસી આવાસમાં આ લગ્ન યોજાયા. કલેક્ટરની પરવાનગી બાદ બારડોલીથી યુવકની જાન સુરત આવી. માસ્ક પહેરી લગ્ન બંધનમાં બંને જોડાયા. મહત્વપૂર્ણ સમાચારો. સુરતના સચિન જીઆઈડીસીમાં ફેક્ટરીમાં આગ લાગી અને અંબિકા કેમિકલ ફેક્ટરીમાં આ આગ ભીષણ આગ લાગી. અંબિકા કેમિકલ્સના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. અંબિકા કેમિકલ ફેક્ટરીમાં લાગેલી આગ પર હજુ સુધી કાબુ મેળવી શકાયો નથી. 30થી વધારે ફાયર ફાઈટરની ટીમ આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરી રહી છે. સતત આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. સુરત મહાનગરપાલિકાની ફાયરની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ચૂકી હતી અને આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા. આજે મોડી સાંજથી લાગેલી આ આગમાં હજી સુધી કાબુ લેવાયો નથી. આગ એટલી વિકરાળ છે કે દૂર દૂરથી પણ જોઈ શકાય. અત્યારે ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો પણ ઘટના સ્થળ પર જ છે. સાથે સાથે આસપાસનો જે વિસ્તાર છે તેને પણ ખાલી કરાવી દેવામાં આવ્યો છે. જીઆઈડીસીમાં આગ લાગી. ફેક્ટરીમાં કેમિકલની આ ફેક્ટરી હતી અને તેમાં અચાનક આ ભીષણ આગ લાગી. સંવાદદાતા ધ્રુવ સોમપુરા જોડાઈ ગયા છે. ધ્રુવ, ઘણા બધા કલાકો વીતી ગયા છે, તેમ છતાંય હજી આગ પર કાબુ મેળવાયો નથી. શું કહી રહ્યા છે ફાયરના જવાનો? બિલકુલ જીજ્ઞા, 5 કલાકથી વધુ સમય વીતી ગયો છે. હજુ આગ પર સંપૂર્ણ કાબુ નથી મેળવી શકાયો. કહી શકાય તો આ મોડી રાત્રિ થશે આગ પર સંપૂર્ણ કાબુ મેળવતા સુધીમાં. રાત્રિના 2-2:30 વાગી શકે છે આગ પર સંપૂર્ણ કાબુ મેળવતા સુધીમાં. જે પ્રકારે ભીષણ આગ લાગી હતી, આ કેમિકલનું ગોડાઉન હતું. અંબિકા કેમિકલ્સ ગોડાઉનમાં સચિનની અને જે પણ મિલો છે તે મિલોમાં આ કેમિકલ જતું હતું. સાથે સાથે જે દવા બનતી હોય છે તેમાં પણ આ કેમિકલ્સ વપરાતું હતું. એટલે કે ખૂબ જ જ્વલનશીલ આ કેમિકલ હતું. અચાનક કોઈ કારણોસર આ આગ લાગી ત્યારે આસપાસના વિસ્તારોમાં એક ભયનો માહોલ ફેલાઈ ચુક્યો હતો અને આગ પર કાબુ મેળવવા માટે સુરત સહિત નવસારી, વ્યારા અને હજીરા સહિતના તમામ જે ફાયરના જવાનો છે અને ફાયરની ટીમ છે ત્યાં ઘટના સ્થળે પહોંચીને આગ પર હજુ પણ સતત પ્રયત્ન કરી રહી છે આગ કાબુ મેળવવા માટે. જી, આભાર તમામ જાણકારી આપવા માટે ધ્રુવ. સચિન નોટિફાઈડ એરિયા ઓથોરિટીના 2 ફાયર ફાઈટર 5 મિનિટની અંદર આવી ગયા હતા. ફાયર ફાઈટર આવ્યા ત્યારે 5 મિનિટની અંદર આગે એનું સ્વરૂપ ધારણ કરી લીધેલું હતું. આ એસિડિક મિથોલન છે, એટલે એ બહુ હેઝાર્ડ હોય. એને હિસાબે અમે જોયું તો આજુબાજુથી અને સુરતથી 8 થી 10 ફાયર ફાઈટર એક્સ્ટ્રા મંગાવ્યા. ફાયર ફાઇટિંગ અને કુલિંગનું કામ સદંતર ચાલુ જ છે, ના નથી. પણ શું છે કે હવાના લીધે છે ને બધા અટવાઈ રહ્યા છે અને પાણીનો જતો નથી. છતાં અમે ફોર્મ અને કેમિકલ ફોર્મ અને વોટર સપ્લાય અને કુલિંગ વોટર બધું ચાલુ જ રાખ્યું છે. સમાચારો આવી રહ્યા છે ગાંધીનગરથી. ગાંધીનગરમાં પણ કોરોના કેસ વધી રહ્યા છે. કોરોનાનું સંક્રમણ ગાંધીનગરમાં પણ વધી રહ્યું છે. રાજ્યના પાટનગરમાં, ગાંધીનગરમાં 9 નવા કેસ નોંધાયા છે. કુલ 210 કેસ ગાંધીનગરમાં થઈ ચૂક્યા છે. આજે વધુ 9 દર્દી ડિસ્ચાર્જ પણ થયા છે અને 9 કેસ નવા નોંધાયા છે. કુલ 210 અને ડિસ્ચાર્જ 9 લોકો થયા. કુલ મૃત્યુઆંક 10 પર પહોંચ્યો. લોકડાઉન 4 અંગે પરપ્રાંતિયો અંગે માહિતી આપવામાં આવી હતી. જિલ્લામાંથી 22,000 પરપ્રાંતિયોને વતન મોકલવામાં આવ્યા છે, તેમજ વિદેશથી પરત ફરેલા 121 ગુજરાતીઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. ગાંધીનગરમાં એક તરફ કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, તો બીજી બાજુ પરપ્રાંતિયોની જે સમસ્યા છે તે હજુ ઠેરની ઠેર છે અને સાથે સાથે જ વિદેશમાં જે ગુજરાતીઓ ફસાયેલા છે તેમાંથી પણ કેટલાક ગાંધીનગર પહોંચ્યા છે. આ સંદર્ભે વધુ વાતચીત કરવા માટે એડિશનલ કલેક્ટર HM જાડેજા અત્યારે આપણી સાથે જોડાયા છે. સર, સૌથી પહેલો સવાલ, પરપ્રાંતિયો માટે અત્યારે કયા પ્રકારની વ્યવસ્થા, કેટલાને આપણે મોકલ્યા, કેટલાને બાકી?
પરપ્રાંતિયોમાં ગાંધીનગર જિલ્લામાં અત્યાર સુધીમાં 42,000 જેટલા પરપ્રાંતિયોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. એ પૈકી 22,000 જેટલા પરપ્રાંતિયોને અમે એમના વતનના રાજ્યમાં મોકલી આપ્યા છે. બાકીનાને પણ બસ અને ટ્રેન મારફતે વ્યવસ્થા ચાલુ છે, જે ટૂંક સમયમાં જ એમને પોતાના વતનના રાજ્યમાં મોકલી આપવામાં આવશે. એ ઉપરાંત જે લોકો ચાલીને જતા હતા એ પૈકીના પણ 300 જેટલા શ્રમિકોને અમે અત્યારે શેલ્ટર હાઉસમાં રાખ્યા છે. એમના માટે પણ ભોજનની અને બધી વ્યવસ્થા કરી અને એમના માટે પણ જ્યારે ટ્રેનની વ્યવસ્થા થાય ત્યારે એમને બેસાડીને એમના વતનમાં મોકલવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. અને સર, કેટલાક ગુજરાતીઓ જે હજુ પણ વિદેશમાં ફસાયેલા છે, વિદ્યાર્થીઓ પણ છે, અને ગાંધીનગર જિલ્લાના પણ એવા કેટલાક લોકો છે કે જે અહીંયા સુધી આવ્યા છે, એમના માટે કયા પ્રકારની વ્યવસ્થા અને કેટલા લોકો અત્યાર સુધીમાં ગાંધીનગરમાં આવ્યા? ગાંધીનગર જિલ્લામાં 121 જેટલા વિદેશ વસતા ગુજરાતીઓ ભારતીયો આવેલા છે. એમાં ગાંધીનગરના વતની નહીં હોવાના, પરંતુ આની વ્યવસ્થા એવી છે કે અમદાવાદ, સુરત અને વતનના જિલ્લા સિવાયના જિલ્લામાં એનઆરજી જે આવે છે એમને રહેવા માટે, ક્વોરન્ટાઇન થવા માટે થઈને જિલ્લો પસંદ કરવામાં આવતો હોય છે. જે લોકોએ ગાંધીનગર જિલ્લો પસંદ કર્યો છે એવા 121 વ્યક્તિઓ ગાંધીનગર જિલ્લામાં આવેલા છે અને એમના માટે પેઇડ અને અનપેઇડ ક્વોરન્ટાઇન ફેસિલિટી ઉપલબ્ધ કરવામાં આવી છે. પેઇડ ફેસિલિટી 500 જેટલી બેડની કરવામાં આવી છે અને અનપેઇડ ફેસિલિટી 175 જેટલી બેડની વ્યવસ્થા કરવામાં આવી છે, જેનો ખર્ચ સરકાર ભોગવે છે અને એ માટે સરકારે વ્યવસ્થા કરી છે. એવા 121 વિવિધ દેશોમાંથી, USA, કેનેડા, UK, કુવૈત, એવા વિવિધ દેશોમાંથી 121 જેટલા NRA લોકો આવેલા છે. તો આ હતા એડિશનલ કલેક્ટર, જેમનું કહેવું છે કે અત્યાર સુધીમાં ગાંધીનગરમાંથી 22,000 જેટલા જે પરપ્રાંતિયો છે તેમને અહીંથી સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે રવાના કરવામાં આવ્યા છે અને હજુ પણ વિદેશમાં જે ફસાયેલા છે ગુજરાતીઓ અને વિદ્યાર્થીઓ, તેઓ પણ સતત અહીંયા પરત આવી રહ્યા છે, જેમાંથી 121 જેટલા લોકો હજુ પણ હોમ ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા છે. કેમેરામેન શાયર શર્મા સાથે સોનલ નડકટ, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર. રાજ્યભરમાં હાલ લોકડાઉન 4 દરમિયાન ઘણી મીઠાઈ અને ફરસાણની દુકાનો ખુલવા પામી છે, જેમાં રાજ્યભરમાંથી 55 ટન અખાદ્ય જથ્થો ઝડપાયો હતો અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓએ 3,500 જેટલી દુકાનોમાં ચેકિંગ હાથ ધર્યું હતું. ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનર H.G. કોસિયાએ જણાવ્યું કે લોકડાઉનમાં અનેક સ્થળે ચેકિંગ હાથ ધરવાથી હવે જ્યારે દુકાનો ફૂલ ફ્લેજમાં ખુલશે ત્યારે લોકોને શુદ્ધ ખોરાક મળી રહેશે. રાજ્યમાં ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ દ્વારા એક ઝુંબેશ ચલાવવામાં આવી હતી અને જેને લઈને અંદાજે 65 લાખનો ખરાબ ખોરાક નાશ કરાયો. આખા રાજ્યમાં 3500 જેટલી મીઠાઈ ફરસાણની દુકાનોની તપાસ કરી. એ 3500 જેટલી દુકાનોની અંદર લગભગ ટોટલ અંદાજિત 55 ટન જેટલો જે તૈયાર રેડી ટુ ઇટ વાળો, જે રેડી ટુ સર્વ વાળો જે ફરસાણ હતું, મીઠાઈ હતી, એ લગભગ 55 ટન જેટલો નાશ કરાવ્યો છે અને જેની કિંમત લગભગ 65 લાખ રૂપિયા જેવી થાય છે. જેથી કરીને હવે જે દુકાનો ખોલી છે ત્યારે જે કંઈ વસ્તુ મળે એ ફ્રેશ મળે, જૂની ન મળે અને લોકોનું આરોગ્ય ખોરાક થકી જોખમાય નહીં, એ જોવા માટે એક આગોતરા ભાગરૂપે એ કાર્યવાહી કરી છે. કોરોના દર્દીના પરિવારની આપવીતીની વાત કરીશું. જામનગરમાં કોરોનાના દર્દીના પરિવારજનોનો વિડીયો વાયરલ થયો છે. ભૂખમાં ટળવળતા આ પરિવારનું કહેવું છે કે તેમના માટે તંત્રએ ચા, પાણી કે ભોજનની કોઈ વ્યવસ્થા ન કરી. હાલમાં ઘરમાં રાંધી શકે તેવું કોઈ ન હોવાથી આ લોકોની હાલત કફોડી બની છે. આપને જણાવી દઈએ કે એક પુરુષ અને 2 બાળકોને હોમ ક્વોરન્ટીન કરી દેવામાં આવ્યા. હાલ આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જામનગરના SRP કેમ્પમાં જવાનો ક્વોરન્ટીનનો ભંગ કરતા તેની સામે કાર્યવાહી કરવામાં આવી. જવાન અમદાવાદથી શુક્રવારે કેમ્પમાં આવ્યો હતો, જેને ખાનગી શાળામાં ક્વોરન્ટીન કરાયો હતો, પણ તેણે ક્વોરન્ટીન સેન્ટર છોડી દેતા તેની સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદના આધારે શરૂપાજી સતુભા સોઢા નામના આ જવાન સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવી છે. રેલવે તંત્ર દ્વારા તમામ રેલવે સ્ટેશન પર ટિકિટ બુકિંગનો પ્રારંભ કરી દેવાયો છે. ત્યારે ભાવનગર ટર્મિનસ રેલવે સ્ટેશન ખાતે 2 દિવસમાં 120 જેટલા મુસાફરોએ પોતાની ટિકિટ બુક કરાવી છે, જેમાં ખાસ અન્ય રાજ્યના લોકો જે ભાવનગરમાં લોકડાઉનના કારણે ફસાયા હતા તેઓનો સમાવેશ થાય છે. તો ટિકિટ બારીઓ પર પણ રેલવે તંત્ર દ્વારા તમામ પ્રકારની તકેદારી રાખવામાં આવી રહી છે. મુસાફરો માટે માસ્ક પહેરવું ફરજિયાત છે. આ ઉપરાંત દરેક મુસાફર સોશિયલ ડિસ્ટન્સ જાળવે તે માટે
આરપીએફ અને પોલીસ તંત્ર એલર્ટ છે. મહત્વનું છે કે સરકારે પ્રથમ 100 ટ્રેન દોડાવવાની જાહેરાત કરી, તેમાં ભાવનગરની એક પણ ટ્રેન નહીં હોવાનું જાણવા મળ્યું. ત્યારે આગામી સમયમાં અન્ય 100 ટ્રેન દોડાવાશે, તેમાં ભાવનગરની ટ્રેનનો સમાવેશ કરાશે તેવી લોકો આશા રાખી રહ્યા છે. જૂનાગઢ જિલ્લામાં એક સાથે કોરોનાના 6 કેસ પોઝિટિવ આવતા તંત્ર સફાળું જાગ્યું. જૂનાગઢ જિલ્લાના મોટા ભાગના કેસ સંક્રમણના કારણે વધ્યું હોવાનું લાગી રહ્યું છે. હાલ વેપારીઓને પોલીસ તંત્ર દ્વારા સમજાવી ઓડ ઇવન પદ્ધતિની અમલવારી કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા પણ કામગીરી કરવામાં આવી રહી છે. હાલ જૂનાગઢ જિલ્લાની અંદર જ્યારે સંક્રમણના લઈ અને જે દિવસે ને દિવસે જે કોરોના છે તેણે પોતાનો પગપછારો કરી દીધો છે, ત્યારે હાલ જે જૂનાગઢ છે તેનો પંચાયતડી વિસ્તાર જે કાપડ બજાર છે તેમાં ઓડ ઇવન પદ્ધતિ છે તેને 2 દિવસ પહેલાં લાગુ કરી દેવામાં આવી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક વેપારીઓની ગેરસમજને લીધે જે પદ્ધતિની શરૂઆત આજે જે કરી દેવામાં આવી છે, ખાસ કરીને ડીવાયએસપી એસપી સહિતનો પોલીસ કાફલો છે તે પંચાયતડી ચોકમાં આવી ચૂક્યો છે. અને ખાસ કરીને આપણે સરને પૂછશું કે હાલ જે સંક્રમણને લઈ અને કેસીસ વધતા ગયા છે તેને લઈને હાલ જે આપના દ્વારા કઈ રીતની સિસ્ટમ ગોઠવવામાં છે. જી સર, આપણે જે જૂનાગઢમાં 25 જેટલા કેસો હાલ જે એક જ મહિનામાં નોંધાયા છે, શું કહેશો એના માટે કઈ રીતની સિસ્ટમ ગોઠવાઈ છે? 25 કેસો જે આપણા જૂનાગઢ જિલ્લામાં નોંધાયા છે ત્યાર સુધી, એમાંથી 5 કેસ એવા છે જેને લોકલ ટ્રાન્સમિશન કહી શકાય. બાકી બધા કેસો એવા છે જેમાં બહારથી લોકો આવ્યા છે અને યા બહારથી લોકોના પરિવારવાળા છે. આ સાથે બુલેટિન અહીં સમાપ્ત કરીશું. વધુ સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.